हेलो एवरीवन, આજે આપણે બનાવશું મોર્નિંગના બ્રેકફાસ્ટ માટે અથવા તો બાળકોને ટિફિન બોક્સમાં દેવા માટે ઝટપટથી રેડી થઈ જાય એવા પરાઠા। બહુ જ ટેસ્ટી બનશે। સિમ્પલ રેસીપી છે। તમે એને ચા, ચટણી અથવા તો રાયતા સાથે સર્વ કરી શકો છો। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં પરાઠાનું સ્ટફિંગ બનાવી લઈએ। તો એના માટે આપણે 1 ઇંચ આદુના ટુકડા લીધા છે, 3 થી 4 લસણની કળીઓ લીધી છે અને 2 લીલા મરચાંને નાના ટુકડામાં કટ કરીને લીધા છે। 2 ટેબલસ્પૂન કોથમીર લીધી છે અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણે આ ટાઈપની પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે। હવે સ્ટફિંગ બનાવી લેશું। તો એના માટે પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકશું। તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા આખા ધાણા, વરિયાળી અને જીરાને દરદરા ખાંડીને લીધા છે। 2 ટેબલસ્પૂન જેટલું એડ કરશું। એનાથી પરાઠાનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે। હલકું ગરમ થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી લસણ, આદુ અને લીલા મરચાં અને કોથમીરની એ નાખી દેશું। આ બધી જ વસ્તુઓને થોડી સેકન્ડ માટે સોતે કરી લેવાની છે। હવે એમાં એક સ્મોલ સાઇઝની ડુંગળીને એડ કરી લેશું। 2 થી 3 મિનિટ માટે એને મિક્સ કરી અને કૂક કરશું। તો ડુંગળી અહીંયા એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો હવે એક નાના ગાજરને ગ્રેટ કરીને લીધું છે, અડધા કેપ્સિકમને ઝીણા ટુકડામાં કટ કરીને લીધા છે, 1/4 કપ સ્વીટ કોર્ન એડ કરશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે સાંતળી લેશું। સ્વાદના અનુસાર મીઠું એડ કરશું, અડધી નાની ચમચી મરીનો પાવડર એડ કરશું, 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરશું અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરશું। મિક્સ કરશું સરસ રીતે। મીઠું એડ કરશું એટલે એમાંથી થોડુંક પાણી નીકળશે, પણ 2 મિનિટમાં બધું જ પાણી ડ્રાય થઈ જશે। ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને એમાં એડ કરશું 100 ગ્રામ પનીર। તમે તમારી પસંદગીના હિસાબે પનીરને વધતું ઓછું કરી શકો છો। સારી રીતે પહેલાં એને મેળવી લેશું। ઘરમાં બનાવેલા પનીરને પણ તમે યુઝ કરી શકો છો। જો તમને લાગે કે પનીર નાખ્યા પછી પણ થોડો પાણીનો ભાગ દેખાય છે તો હાઈ ફ્લેમ પર 1 મિનિટ માટે રાખી મૂકવાનું છે। તો પાણી પૂરેપૂરું ડ્રાય થઈ જશે। તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને એને ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દેશું। હવે સ્ટફિંગ ઠંડુ થઈ રહ્યું છે ત્યાં સુધી લોટ બાંધીને તૈયાર કરી લઈએ। એના માટે એક મિક્સિંગ બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લઈએ, સાથે જ એમાં 1 ટીસ્પૂન મીઠું એડ કરશું, 2 ટેબલસ્પૂન કોથમીરની પત્તીને બારીક કટ કરીને એડ કરશું। બધી જ ડ્રાય વસ્તુને પહેલાં મિક્સ કરી લઈએ। 1 કપથી થોડુંક ઓછું પાણી યુઝ કરીને સોફ્ટ લોટ બાંધશું। જેવો રોટલીનો બાંધીએ છીએ સેમ તેવો જ બાંધવાનો છે। પરાઠા છે એટલે વણતી વખતે ફાટે નહીં, એટલે હાર્ડ લોટ નથી બાંધવાનો। સોફ્ટ રાખશું તો વણતી વખતે પરાઠા ફાટશે પણ નહીં અને એકદમ સોફ્ટ બનશે। હવે એને કવર કરીને સાઈડ કરી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે અને લોટે પણ સારો એવો રેસ્ટ લઈ લીધો છે। તો લોટમાં 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીને સરસ રીતે મસળી લેશું। લોટ એકદમ સરસ રીતે મસળીને રેડી થઈ ગયો છે। એમાંથી થોડો પોર્શન લઈ લેશું અને આ રીતે કટોરીનો શેપ આપી દઈશું। એમાં 1 મોટી ચમચી ભરીને સ્ટફિંગ નાખશું। બંને સાઈડથી ઉપરની તરફ લેતા જશું અને સીલ કરી દેશું। તમે ચાહો તો નાની પૂરી વણી અને અંદર સ્ટફિંગ ભરીને જેવી રીતે આપણે નોર્મલ પરાઠા બનાવીએ છીએ એવી રીતે પણ બનાવી શકો છો। હવે એને હલકા હાથે વધારે પ્રેસ કર્યા વગર વણી લેશું। તો અહીં આપણા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે। તવો ગરમ કરવા માટે રાખી દીધો છે। થોડું તેલથી પહેલાં ગ્રીસ કરી લેશું અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખશું। ગરમ તવા પર પરાઠાને મૂકી દેશું। 40 થી 50 સેકન્ડ માટે આગળની સાઈડથી શેકી લેશું અને એના પછી એને ફ્લિપ કરી લેશું। 1 મિનિટ માટે બીજી સાઈડ શેકી લેશું અને ઉપરથી 1 ટીસ્પૂન જેટલું તેલ સ્પ્રેડ કરશું। બંને સાઈડ પર થોડું થોડું તેલ અથવા ઘી લગાવી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી અને સરસ ડિઝાઇન નીકળી જાય ત્યાં સુધી શેકી લેશું। એક પરાઠાને શેકતા મને 3 થી 4 મિનિટ લાગી છે। તો આપણું એક પરોઠું શેકાઈને રેડી થઈ ગયું છે। આવી જ રીતે આપણે બધા જ પરાઠાને રેડી કરી લઈશું। આ પરાઠાના સ્ટફિંગને તમે રાત્રે બનાવીને રેડી કરીને ફ્રીજમાં રાખી શકો છો। લોટ સવારે બાંધી લો। આ રીતે જલ્દીથી પરાઠા બનીને સવારના નાસ્તામાં અથવા તો લંચ બોક્સમાં દઈ શકો છો। બધા જ પરાઠા ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને રેડી થાય છે। પરાઠાને ચટણી અથવા તો ચા કે રાયતા સાથે સર્વ કરી શકો છો। હું અહીંયા બુંદીના રાયતા સાથે સર્વ કરી રહી છું। સ્ટફિંગ પણ અંદર સુધી પરાઠામાં સ્પ્રેડ થઈ ગયું છે। જો તમે કોઈ વાર આ રીતે પરાઠા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટ સેક્શનમાં તમારો ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો। તમને આ હેલ્ધી પરાઠા કેવા લાગ્યા? રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।